કેમ છો મિત્ર? આજે આપણે પહોંચી ગયા છે શિવાલય આશ્રમમાં. સુરેન્દ્રનગરથી 10 કિલોમીટર દૂર અને મૂળીથી 5 કિલોમીટર દૂર આવેલું છે. તો અહીંયા આગળ જે શિવાલય આશ્રમ છે, અહીંયા આગળ 100 થી વધુ એવા માણસોને આશ્રય આપવામાં આવ્યો છે જે નિરાધાર છે, માનસિક બીમાર છે. તેમને આ નીતાબેન જાની સાચવે છે. તો તેમની આપણે આજે માહિતી લઈએ, આખા આશ્રમની મુલાકાત કરવાના છીએ. તો ઠેઠ સુધી વિડીયો જોજો પ્લીઝ. નીતાબેન, અહીંયા આગળ કેવા માણસો તમારી સાથે જોડાયેલા છે? શિવાલયમાં મોટા ભાગે નિરાધાર, અનાથ, એકલા અને ભૂલા પડી ગયેલા બહારના રાજ્યોના ખાસ છે. જેમ કે મારા બા છે, આ તામિલનાડુના છે, તામિલ ભાષા બોલે છે. ભાષા કઈ સમજાતી નથી કે કેવી રીતે એમ છે. પોલીસ સ્ટેશનના માધ્યમથી મૂકવા આવ્યા છે. અમારા શિવાલય આશ્રમમાં બાળકોથી વૃદ્ધ સુધીના 125 લોકો છે, પણ બધા અતિશય લાગણી પ્રેમથી એક પરિવારની જેમ રહી છે. આમ તો માનસિક બીમાર છે, નથી ભાષા સમજાતી, પણ આમ અતિશય લાગણીથી રહે છે. હમણાં તકલીફ થઈ ગઈ હતી. તમે જોઈ શકો છો આ બેન શું બોલે છે. મને કઈ સમજણ ના પડી કે આ બેન ને સમજણ નથી પડતી, છતાં આપણા જે બેન છે આવા માણસોને સાચવે છે. બહુ સારું કામ કહેવાય. આપણે અત્યારે બીજા વિભાગમાં આવ્યા છે. ભાઈ, શું તમારું નામ? ઓલાભાઈ. ઓલાભાઈ. ઓલાભાઈ નરજીભાઈ ભંડેરી. કઈ કામ છે? માંડાસણ, જામનગર જિલ્લો, જામજોધપુર તાલુકો. કેટલા ટાઈમ થી અહીંયા આ એકડા હું 9-10 મહિનાથી. 9-10 મહિનાથી અહીંયા જ રહો છો? હા. સફી કાકા પહેલી વાર કે મારા વિડીયો તમે સેવ ના કરો કે પછી લાઈક ના કરો, પણ એટલું જરૂર કરો કે જે આ આશ્રમની મદદ કરી શકે તેવા માણસોને વિડીયો શેર કરી દો. અને તમારે જો આની ઉપર સહભાગી થવું આશ્રમની, ફૂલ ને તો ફૂલની પાંખડી દેવી હોય તો એકવાર જરૂર મુલાકાત કરો. તમારા ઘરે બર્થડે આવતો હોય, લગ્ન પ્રસંગ આવતો હોય તો અહીંયા આગળ આવો અને અહીંયા આગળ એમના સહભાગી થાવ. જોઈ શકો છો કેટલા બધા માણસો અહીંયા આગળ લાચાર, નિરાધાર અને માનસિક બીમાર અહીંયા આગળ રહે છે. ભાઈ, તો તમે વિડીયોને એટલો શેર કરો કે આશ્રમમાં લોકો આવે, અહીંયા આગળ મુલાકાત લે અને આશ્રમની પરિસ્થિતિ જોવે. શિવાલય આશ્રમની નાની છોકરી બધાને વાલી છે. શું કહો મોટા ભાઈ છોકરી વિશે? નામ મિશ્રી. મિશ્રી. હા, બહુ રેમાં રાખે બધા ભાઈ રેમાં રાખે. નાની એવી છોકરી છે. શિવાલયનો ખરેખર કોઈ પરિચય આપવાની જરૂર નથી, કારણ કે જે શિવાલયમાં જે નીતાબેન જાની દ્વારા જે સેવા યજ્ઞ થઈ રહ્યો છે એમાં આપણે સૌએ કંઈક ને કંઈક એમાં આહુતિ આપવી જોઈએ. હું અગાઉ પણ મેં આપને બધાને આ વિડીયોના માધ્યમથી કીધું હતું, ફરી એક વખત આપને આ એક વિડીયોના માધ્યમથી કહું છું કે આ જે સેવા યજ્ઞ છે તે થઈ રહ્યો છે, ત્યારે આ સેવા યજ્ઞમાં જે કંઈ આપણાથી નાની મોટી આહુતિ થાય તે આહુતિ આપીને આ સેવા યજ્ઞમાં જોડાવવું જોઈએ. ફરી એક